જો ફાઇનલી વિશુબેન હે ને માઇક બનાવી તો વિશુબેન રેડી પડે લઈ લે. બધાને જય માતાજી, કેમ છો બધા મજામાં? ફરી વખત મિસ્ટર નીલુ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. જય જગન્નાથનો વ્લોગ સરસ મજાનો તમે બધા મને સાથ સપોર્ટ આપ્યો છે. આવો નવો સપોર્ટ આ વ્લોગમાં પાછા આપજો. આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવીને ટ્રાય પૂરેપૂરી કરીશું, કારણ કે વ્યૂ ઓછા આવે તો મન ભાંગી જાય છે. તો ફાઇનલી આપણે કન્ટિન્યુ વ્લોગ બનાવવાની ટ્રાય કરીશું. આવો નવો સપોર્ટ મને બધા આપજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે આપણે રાધુબેનનો બર્થડે હતો તો રાતે અમે કેક ને બધું આપ્યું. રાધુબેન આજે શું ખાધું? પછી રાધુબેનનો બર્થડે હતો તો આજે નાનીથી કેક લાવ્યો છે, કારણ કે નાનીથી કેક હતી એટલે પછી આપણે કાંઈ વિડીયોમાં બદલી લીધું. તો ફાઇનલી સરસ મજાનો તરફ જમવા થઈ ગયું છે. જમવાનું એટલે નાસ્તો કરવાનો તો મસ્ત મજાનું થઈ ગયું છે. તો ચાલો ફટાફટ જમી લઈશું. મારા બાય વાત કરી દઉં. બા જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? બહુ મજામાં. હાવ શાંતિ. મારા બાને 2 દિવસ છાતીમાં દુખે છે. છોટો ફટકાયો દવા સારું છે ને અત્યારે? તો સારું થઈ ગયું છે. એ જય માતાજી. જય માતાજી. રામ 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 રામ. એ ઘોડો ખોઈન તો બેટા, ઘોડો ખોઈન તો ઘોડો ખોઈન તો ઘોડો ખોઈન તો ઘોડો દાદા ઘોડો ખોઈન તો મંદિર. ઋષિબેનને એને થોડી ઘણી સરસ લાગી એટલે ઋષિબેન ઘોડોનો ખુંદે. તો ફાઇનલી સરસ મજાના ભાઈ થેપલા બની જાય છે ઘરમાં ગરમ, કારણ કે કેટલા દિવસથી થેપલા ખાવાની થાય છે. મસ્ત મજાના થેપલા અને ચા થઈ ગયું છે. આજ બધાને નાસ્તો કરવા છે સરસ મજાના થેપલા ને એનો પૂરી છે. જય માતાજી. કેમ છે? મજામાં? ઋષિબેન જેવા કનેડે પહેલી દિવસે એવું જ સુટલી કરાવી છે. પહેલી દિવસે કાલ બીજ હતી એટલે જય માતાજી. જય માતાજી. મારા ભાઈ આ રીતે રાધુબેનની ક્યાં કેટલી મસ્ત મજાની ક્યાં કેટલી રહી છે. તો ચાલો ફાઇનલી હવે પેલા આપણે સુટલી પહેલી દિવસે ને જય માતાજી કેતા જો ફાઇનલી વિશુબેન હે ને માઇક બનાવી તો વિશુબેન રેડી પડે લઈ લે તો બાવ લઈ લે. એકડી એ લે બસ અહીંયા છે અહીંયા. Tolong pun bu. હમુ જતા એ હમુ જતા આલે આઈ જોરે આલે ચાલો ફાઇનલી નાસ્તો પાણી કરી કમ્પ્લીટ થઈ ગયા છે. આવી છે રામવાડીમાં દર્શન કરવા વિશુબેનને લઈ હાલે ચેનલ પેલે હાલ. હા ચેનલ પેલે હાલ. વિશુ ચેનલ પેલે આવો તો આવું તારે ચેનલ પેલે હાલ. પહેલે ફટાફટ પહેલે હાલ. એ જો બસ એ સરસ મજાનું ફાઇનલી આપણું રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે. સ્કૂટી અંદર લાગી ગઈ છે, તમે બતાવી દઉં. આ રીતનું ને આખું કાળું હતું, ચોળું થઈ ગયું છે. મસ્ત મજાનું સામે ટ્યુબલાઇટ ફિટ કરવાનું છે. અને કાલ દસાડે બે જીતી એટલે હાથ તો કરી નાખ્યું રસોડામાં. હવે આ સાફ સફાઈ થઈ જાય એટલે આ બાણાવાળા આવે છે. આ બાણું આખું ફિટ પાછું કરવાનું છે. બાણું ફિટ કરી તો મસ્ત મજાનું 25 સ્કૂટી થઈ ગઈ છે. અને આપણે સાફ સફાઈ કરી નાખીએ એટલે ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો આપણે પાણી લઈ નાખ્યું છે, પોતું લઈ નાખ્યું છે અને ધરપેટર છે, હેઠે કલરવાળું છે, એ બધું સાફ સફાઈ કરવાનું છે. કન્ટિન્યુ બધા બેઠા રહેજો, કારણ કે આપણે રસોડું ફાઇનલી પૂરું થઈ ગયું છે.
ચાલો ફાઇનલી ભાઈ રસોડાનું કામ તો ઓલરેડી પૂરું થઈ ગયું, સાફ સફાઈ તો બધું થઈ ગયું છે. હવે કમ્પ્લેટ એક લગાડવાની બાકી રહેશે અને આજ બાણાવાળા આવે છે એટલે બાણું કમ્પ્લેટ થઈ જઈએ. કાલે હું 12 હાથને કલર કરી નાખીશ અને અમારા ઋષિબેન જાગી જશે. 10 વાગ્યા સૂતા હતા, 12માં 5 બાકી છે. ઋષિબેન જાગી જશે. ઋષિબેન જાગી જા તમે? જાગી જા બેન? હે ઋષિબેન જો ગરમા ગરમ દાળ દર પીવે છે. પીતા બધા એ પીજો, એ પીજો, પીજો. આવ મજા આવતી કા? ટાટા કહી દે બધાને. બધાને જય માતાજી કહી દેતો. જય માતાજી કહેતો. એ જય માતાજી કહેતો. બોલો જય માતાજી. બોલો બધી કોઈ બહુ ડાય કયો પનીર પાવભાજી પનીર નો હોય. દાળ વડું તો આવી જોઈએ. એ જય માતાજી કહેતો બેટા. જય માતાજી કહેતો. જય માતાજી કે ને જય માતા ઋષિબેનને જય માતાજી બોલતા શીખવાડવાનું છે. ફાઇનલી આ સરસ મજાની અમારા ઘરે દાળ ઢોકળી બનાવે છે મારા બા, કારણ કે મારા પપ્પાની તબિયત બહુ સારી નથી, તો સરસ મજાની દાળ ઢોકળી બનાવે છે. દાળ ઢોકળી બનાવવા નાખી દીધી છે. દાળ ઢોકળી વળ નાખી. ઢોકળી વળ નાખી. ઢોકળી વળી દાળ ઢોકળી નાખી છે. દાળ વઘારવાની બાકી છે. વાત વિશુબેનને છે ને દાળ એટલી પીવાની મજા આવે તો વિશુબેન દાળ પીવે છે. આ રીતનો ભાઈ સરસ મજાનો આજનો વ્લોગ અમારો ભાઈ, કારણ કે રાવણ ન હોય તો ઘરે ઘરે સરસ મજાનો વ્લોગ બનાવી દઈએ. અને આપણે કુંડા રવડું ધોઈ નાખ્યું થઈ ગયો કમ્પ્લીટ. કુંડા બદલાવાના છે, કુંડાનું અપડેટ કરવાનું છે. મારા પપ્પા જે છે પણ કુંડા લેવા જવાનું છે સ્પેશિયલ, કારણ કે કુંડા છે ને બધા થઈ જાય છે ફેલ. જો આ કુંડું જો, આ કુંડું આખું તૂટી ગયું છે, પ્લાસ્ટિક નહોતું. હવે સારા કુંડા લેવા જવાના છે, તો બધા કુંડા મારા પપ્પા કે બદલાવાના છે. તો ફાઇનલી કુંડા એક દિવસ લેવા જવાના છે અને સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. ઝાડવા બધા પાછા રોપવાના છે, પછી એક બે અલગ અલગ બીજા ઝાડવા લાવવાના છે. ભાદરવો મહિનો આવે, રામાપીરનો ઉત્સવ હોય, ત્યાં બધું ઓલરેડી કમ્પ્લીટ કરી નાખવાનું છે, કારણ કે ઉત્સવ આવે ને ત્યાં મારા પપ્પા કહેતા હતા આ પડખે છે ને ફરતો ફરતો કલર કરી નાખવો છે. એ કે ફરતો ફરતો કલર થઈ જાય તો એ કે આપણે ઉત્સવ આવે તો લાગે ને કે ઉત્સવ છે. અરે તમે ઉત્સવ એટલે ઉત્સવની બધી તૈયારી ધીમે ધીમે બધી ચાલુ થઈ ગઈ. અત્યારે દિશાથી ફાઇનલી રસોડું કમ્પ્લીટ પૂરું થઈ જાય છે. એટલે બધી બહાર આખું કલર બધે કરવાનું છે. ચાલો બધા કન્ટિન્યુ બધા બિના રહે છે. દિવસે ગળે ને વિશુબેન દાળ ઢોળે ને ત્યારે દેવીબેને બેન દીધું ને દાળ પીવે છે. એ મજા આવી? હે એ મજા આવી? હમું જોતા એ મજા આવી? હા કે ને હા મજા આવી. હા મજા આવી ને હા. એ દાદા કેમ જા વિશુ? દાદા કેમ જા? દાદા હે દાદા કેમ જા બેટા? દેવુબેન તોડી નાખ્યું છે આખું નાળિયેર, કારણ કે મારા પપ્પાના તબિયત નથી થઈ તો નાળિયેર લાવ્યા હતા. તો દેવુબેન નાળિયેરમાંથી મલાઈ કાઢે છે. વિશુબેન નીચે રાખે છે. દેવુબેન આમ જે મલાઈ કાઢે છે ને વિશુબેન હા આવ સમજો આપ કીધો આપ કીધો આપ કીધો આપ. તો વિશુબેનને મલાઈ ભાવે છે, વિશુબેન ખાય છે. દેવુબેન મલાઈ કાઢે છે ને એ બધા ખાય છે. મારા બા સામે બેઠા છે. ચાલો બધા મલાઈ ખાવા કહેતા. એ હાલો બધા મલાઈ ખાવા કે બધા અહીંયા હમું જતો. હાલો બધા મલાઈ ખાવા કે અહીંયા બધા હમું કે તો અહીંયા હમું કે તો એ હા એમ મલાઈ ખાવા હાલો એમ કે હા એમ. ઋષિબેન બધાને કહે છે હાલો બધા મલાઈ ખાવા. તો ફાઇનલી નીકળી મલાઈ નીકળી ગઈ છે. ચાલો બધા મલાઈ ખાવા હે બપોરા રોંઢો કરવા અને સરસ મજાનું શાક બનાવ્યું છે. સવારનું શાક ખાવું ખાવું થતું હતું પણ થેપલા ખાઈ લીધા એટલે પછી કાંઈ ન આવ્યું. મસ્ત મજાનું આપણું રીંગણા બટાટાનું શાક છે, રોટલો છે, ડુંગળી છે અને દાળ ઢોકળી છે. બે ગયા છે બધાય રોંઢો ચોખા ચોખા મોટ પાડી લઈ જાય. ચાલો બધા રોંઢો કરી લઈએ.